હાલો. હા બોલ. આ શું કરો છો તમે? બસ જો આજ તો દુકાને બહુ ગરાગી હતી ને તો હજી હાલ ઘરે આવ્યો. સવારે મેં તમને 15 થી 20 ફોન કર્યા. તમે હતા ક્યાં? હા તારા ફોન આવતા હતા પણ આપણી પાછળની શેરીમાં ઓલા છગન કાકા રહીએ ને આ એના ઘરના જોશના બેન સવારે ગુજરી ગયા તો એમના અંતિમ યાત્રામાં હું ગયો હતો. હા એટલે તમને મારાથી વધારે હવે ઈ જોશનાબેન છે એમ ને? અરે મારા બાપ આ ગાંડી બાઈ. ગાંડી કોને કહો છો તમે? એલી બાઈ ગાંડી નો કહું તો તને હું શું કહું? અહીંયા હું શમશાનમાં બેઠો હોય અહીંયા હું તારા ફોન ઉપાડું કે અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જી હોય તમે પેલા ઈ કયો તમે મારો ફોન કેમ ન ઉપાડ્યો? હા મારા બાપ હા હવેથી ઉપાડી લઈશ હું તારો ફોન. તમે ગમે ન્યા હોય તમે ગમે ઈ કરતા હોય મારો એક ફોન આવે ને એટલે ઉપાડી લેવાનો અને જો ન ઉપાડ્યો ને તો તમારો ખેર નથી તો યાદ રાખજો. એ હા 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 બીજું કાંઈ? બીજું શું હોય? તમે મારા મમ્મીને ઘરે મને તેડવા કાનો આવ્યા? એલી બાઈ અત્યારે લગન ગાળો છે સીઝન હોય મારે દુકાનમાં તને ખબર તો છે અત્યારે મારે કેટલી ગરાગી હોય એમાં હું તને કેમ લેવા આવું? હવે તમે મને તેડવા કઈ આવશો ઈ કયો ને. એલી બાઈ માણસોની ઘરવાળી એના મમ્મીના ઘરે જવા માટે એના ઘરવાળા હારે બાંધતી હોય અને એક તું જો કે તું અહીંયાથી અહીંયા આવવા માટે મારી હારે બાંધેસ. હજી યાર અહીંયા આરામ કરીને 5-6 દી. ના હવે હું અહીં નથી રહેવાની. એલી બાઈ અત્યારે મારે અહીંયા સીઝન હોય તું રહે ને અહીંયા થોડાક દિવસ. ના મને અહીં નથી ગમતું તમારા વગર. એટલે જા જા ખોટી નહીં ખાતો તારી માના હમ અહીંયા આવવાની ઉતાવળ શું કામ કરે છે ને બધા હારે બાંધી લીધું બરોબર. પપ્પા હારે બાંધી લીધું, મમ્મી હારે બાંધી લીધું, ભાઈ હારે બાંધી લીધું, ભાભી હારે બાંધી લીધું, પાડોશી હારે બાંધી લીધું, બધા હારે બાંધી લીધું. તમારી હારે જે બાંધવાની મજા આવે ને એવી આ કોઈ હારે મજા ન આવી. એટલે જ કહું છું મને લઈ જાવ અહીંથી. હે ભગવાન આ બાયડીને જન્મ જીવવા આપ્યો છે કે પછી બાંધવા આપ્યો છે? ઈ જી હોય ઈ. કાલ સવારે તમે મને તેડવા આવજો નકર કાલ બપોર હું બસમાં એકલી આવતી રહીશ. હા બાયડી મને હખે ને જીવવા દે.